નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં બે પ્રકરણ વિશે વાતો કરી છે અગાઉ. એક પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને એક છે આપણું પ્રકરણ 6 જૈવિક પ્રક્રિયાઓ. ત્યાર પછી આપણે મળી શક્યા નથી, પણ આજે આપણે વિજ્ઞાનની એક આધુનિક ટેકનોલોજીની મદદથી શિક્ષણ સાથે વળગી રહેવા માટે આપણે ઓનલાઈન વિડીયોઝમાં આપણું ત્રીજું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ. આપણે સૌ વિદ્યાર્થીઓ પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ, એટલે કે પર્યાવરણ શબ્દને આપણે ઓળખીએ છીએ. આપણે આપણી આજુબાજુના લોકો, સમાચાર પત્રો અને ટેલિવિઝનમાં આપણે પર્યાવરણ શબ્દ સાંભળ્યો જ છે. ઘણીવાર આપણે આપણા વડીલો અથવા તો મોટા વાલીઓ પાસેથી પણ આપણે એવું સાંભળ્યું છે કે હવે પહેલાં જેવું પર્યાવરણ ક્યાં છે, હવે પહેલાં જેવું વાતાવરણ ક્યાં જોવા મળે છે. આપણે વારંવાર પર્યાવરણ શબ્દનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો આપણે આ પ્રકરણમાં પર્યાવરણ એટલે શું, પર્યાવરણને અસર કરતા પરિબળો, પર્યાવરણ કેવું હોવું જોઈએ અને પર્યાવરણમાં આ આધુનિક ટેકનોલોજી અને બીજા અન્ય પરિબળોના કારણે કેવો ફેરફાર થયો છે, એ પર્યાવરણ વિશે આપણે સમગ્ર વાત કરવાની છે. તો સૌપ્રથમ ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપ સૌ જાણો છો છતાં પણ પર્યાવરણ શબ્દ વિશે આપણે સમજીએ. તો પર્યાવરણ એટલે શું, તો કે શબ્દ ઉપરથી જ સમજૂતી છે. પર્યાવરણ, પરી વત્તા આવરણ, એટલે કે આપણી આસપાસ જોવા મળતું જે આવરણ છે, આપણી આસપાસ સજીવો, નિર્જીવો, ભૌતિક પરિબળો દ્વારા જોવા મળતું જે આવરણ છે એ પર્યાવરણ છે. દરેક સજીવો, નિર્જીવો અને પૃથ્વી પર વસવાટ કરતા દરેક સજીવો ઘટકોનો સમાવેશ આ પર્યાવરણમાં થાય છે. પર્યાવરણ શબ્દની એક સચોટ વ્યાખ્યા હું તમને આપું મિત્રો, કે પર્યાવરણ એટલે શું, તો કે પૃથ્વી પર વસવાટ કરતા દરેક સજીવો અને તેમના વિકાસ માટે જરૂરી બાહ્ય પરિસ્થિતિઓ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવામાં આવે છે. આ પર્યાવરણની એક વ્યાખ્યા છે, ચોક્કસ વ્યાખ્યા. પર્યાવરણ એટલે શું, તો જો વિદ્યાર્થી મિત્રો નોટ કર્યો, પર્યાવરણ એટલે શું, તો કે બધા જ સજીવોના જીવન અને તેમનો બધા જ સજીવોના જીવન અને તેમનો વિકાસ કરવા માટે જરૂરી બાહ્ય પરિસ્થિતિઓ, દરેક સજીવ જે છે એને જીવન જીવવા માટે જરૂરી પરિસ્થિતિઓ છે. વરસાદ છે, વાતાવરણ છે, હવા, ભેજ, ભૂમિ, એવી પરિસ્થિતિઓની જરૂર પડે. વિકાસ કરવા માટે જરૂરી પરિસ્થિતિઓ અને બાહ્ય એટલે કે બહારના પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવામાં આવે છે. આ પર્યાવરણની એક સચોટ વ્યાખ્યા છે. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવોને જીવન જીવવા અને તેનો વિકાસ કરવા માટે જરૂરી પરિસ્થિતિઓ અને બાહ્ય પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવામાં આવે છે. કેવી પરિસ્થિતિઓ, તો કે તમને ખબર છે, ખ્યાલ છે કે ઘણા બધા સજીવો એવા છે કે જે દરિયાએ વસવાટ કરે છે, ઘણા બધા સજીવો ભૂમિ પર વસવાટ કરે છે અને ઘણા બધા પક્ષીઓ જે છે એ વૃક્ષો ઉપર પોતાનું વસવાટ કરે છે. કેવી પરિસ્થિતિમાં વસવાટ કરે છે, કેવી પરિસ્થિતિમાં તેનો વિકાસ થાય છે. સાથે સાથે પરિબળો, તો કે સૌ સજીવોને જીવન જીવવા માટે શ્વાસની જરૂર પડતી હોય છે, આપણે પાણીની જરૂર પડતી હોય છે, જમીન પર રહેવા માટે
ને ઘણા બધા એવા પરિબળો છે કે જે જીવનનો વિકાસ કરવા માટે ઉપયોગી છે. એવા પરિબળોના સરવાળાને આપણે પર્યાવરણ કહેવામાં આવે છે. પર્યાવરણમાં વિવિધ ઘટકો રહેલા હોય છે, જેમ કે જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો તેમજ ભૌતિક પરિબળો પણ પર્યાવરણમાં રહેલા હોય છે. પર્યાવરણમાં ઘણા બધા સજીવો અને નિર્જીવ ઘટકોનો પણ સમાવેશ થાય છે. તો આપણે પર્યાવરણની વ્યાખ્યા ભણ્યા પછી આપણે પર્યાવરણમાં આગળ એક મહત્વનું અંગ એવા નિવસન તંત્ર વિશે હવે વાત કરવાની છે. પર્યાવરણમાં સૌથી જરૂરી એવું અંગ નિવસન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ નિવસન તંત્ર. નિવસન તંત્રની સાદી સમજ આપણને છે કે ભાઈ નિવસન તંત્ર આપણે જોઈએ તો નિવાસ સ્થાન. સરળ શબ્દોમાં હું તમને કહું તો નિવાસ સ્થાન. દરેક સજીવ જે છે એ પૃથ્વી ઉપર કોઈકની કોઈક જગ્યાએ રહેવાસ કરે છે. રહેઠાણ, પોતાનું રહેઠાણ. જેમ કે આપણું એક રહેઠાણ છે આપણું ઘર, તેવી જ રીતે માછલી જે છે એનું રહેઠાણ છે દરિયો. એવી જ રીતે કે ભાઈ નિવસન તંત્ર એટલે શું, તો કે સજીવોને પોતાનું જીવન જીવવા અને વિકાસ કરવા માટે જે સ્થળ પર તે રહે છે તેને એનું નિવાસ સ્થાન અથવા તો નિવસન તંત્ર કહેવામાં આવે છે. પણ વૈજ્ઞાનિક ભાષામાં હું તમને નિવસન તંત્રની એક સચોટ વ્યાખ્યા આપું તો કે બધા જ સજીવો અને તેમની આસપાસ રહેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા છે, જે આખું તંત્ર બને છે, તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. કે ભાઈ પૃથ્વી પર રહેલા સજીવો, નિવસન તંત્ર એટલે શું? વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા નોટ કરજો અને યાદ રાખજો, એકાદ માર્કમાં પૂછાઈ શકે. નિવસન તંત્ર એટલે શું, તો કે પૃથ્વી પર રહેલા બધા જ સજીવો, જેમાં વૃક્ષો આવી જાય, પ્રાણીઓ આવી જાય, જીવજંતુઓ આવી જાય, નાના કીટકો, પતંગિયાઓ અને ઉભયજીવી એવા દરેક પ્રાણીઓ, પશુ, પંખીઓ, દરિયાઈ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, ભૂમિ પર રહેનારા પ્રાણીઓ, દરેક પ્રાણીઓ આવી જાય. એનું કોઈકનું કોઈક નિવાસ સ્થાન હોય છે, કોઈકનું કોઈક નિવસન તંત્ર હોય છે. તો નિવસન તંત્ર એટલે શું, તો કે પૃથ્વી પર રહેલા બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા એટલે કે જોડાયેલા બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા એટલે કે એકબીજા સાથે જે ક્રિયા કરે તે આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર એટલે કે વસવાટ માટેનું તંત્ર નિવસન તંત્ર કહે છે. બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચે જે આંતરક્રિયા થાય છે એનાથી એક નિવસન તંત્ર બને છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણો ખ્યાલ એવો જ હતો કે નિવસન તંત્ર એટલે શું, તો કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ આપણું જે રહેણાંક છે એને નિવસન તંત્ર કહેવાય. પણ નહીં વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ શબ્દોમાં કહેવું હોય તો આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારમાં જે સજીવ રહે છે એનો વિકાસ કેવો થાય છે, એવું વૃદ્ધિ, પ્રજનન જેવી શારીરિક અને જૈવિક ક્રિયાઓ કેવી રીતે કરી શકે છે અને એ ક્રિયાઓ કરવા માટે જરૂરી પરિબળો એ વિસ્તારમાં છે કે નહીં. જો એ વિસ્તારમાં એ પરિબળો હાજર હશે તો જ એનું તે નિવસન તંત્ર છે. બાકી આપણે એક ઉદાહરણ લઈએ કે માછલી જે છે એ દરિયામાં રહેતી હોય, હવે એ માછલીને તમારા ઘરે લઈને મૂકી ગયો તો એવું જીવી શકશે? નહીં જીવી શકે ને. કારણ એને જીવન જીવવા માટે જે જરૂરી બાહ્ય પરિસ્થિતિઓ અને પરિબળોની જરૂર પડે એ તમારા ઘરે ભૂમિ ઉપર જોવા મળશે નહીં, જે માત્ર ને માત્ર દરિયામાં જ જોવા મળશે. એટલે નિવસન તંત્ર એટલે માત્ર રહેણાંક નહીં, પણ એની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ સાથે પણ આંતરક્રિયા થવી જરૂરી છે, ત્યારે નિવસન તંત્ર બને છે. વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્ર એટલે શું ફરી એકવાર કહું છું, બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચે જે કાંઈ આંતરક્રિયા થાય છે એનાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવામાં આવે છે. નિવસન તંત્ર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રકારના હોય છે. વસવાટના આધારે નિવસન તંત્રના પણ પ્રકારો પાડવામાં આવે છે. એના ઘણા બધા
પેટા પ્રકારો પણ છે. નિવસન તંત્ર કોઈકના નિવસન તંત્ર નાના કદના હોય છે તો કોઈકના નિવસન તંત્ર ઘણા બધા મોટા પ્રકારના હોય છે. નિવસન તંત્રમાં રહેલા ભૌતિક પરિબળો જે છે, ભૌતિક પર્યાવરણ જે છે એની સાથે દરેક સજીવો આંતરક્રિયા કરતા હોય છે, જેના લીધે તેની વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી ક્રિયાઓ થઈ શકે છે અને તેમનો વિકાસ થઈ શકે છે. તો સૌપ્રથમ આપણે નિવસન તંત્ર જે છે એના પ્રકારો વિશે વાત કરીશું કે ભાઈ આ નિવસન તંત્રોને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, નિવસન તંત્રના પ્રકારો કેટલા છે અને કયા કયા છે. તો કે નિવસન તંત્રના પ્રકારો વિદ્યાર્થી મિત્રો, આપણે વસવાટના આધારે કયા કયા વિસ્તારમાં રહી શકીએ છે, કેવા વિસ્તારમાં તેની વૃદ્ધિ થાય છે, તેનો વિકાસ થાય છે, તેના આધારે આપણે પ્રકારો પાડવાના છે. વસવાટના આધારે કે જે વિસ્તારમાં તેનો વિકાસ થાય છે અને તેની વૃદ્ધિ પણ થાય છે. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકારો છે. એક કુદરતી નિવસન તંત્ર, જે કુદરત દ્વારા બનાવવામાં આવેલા હોય તેવા નિવસન તંત્ર, અને એક છે માનવ સર્જિત નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર કે માનવ દ્વારા બનાવવામાં આવેલા નિવસન તંત્રો. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે. એક છે કુદરતી નિવસન તંત્ર અને એક છે કૃત્રિમ નિવસન તંત્ર. પહેલું કુદરત દ્વારા બનાવવામાં આવેલું કુદરતી નિવસન તંત્ર. અને એક છે માનવ દ્વારા બનાવવામાં આવેલું કૃત્રિમ માનવ સર્જિત નિવસન તંત્ર. ઘણા બધા સજીવોનો વિકાસ કરવા માટે માનવ પણ એક નિવસન તંત્ર બનાવી શકે છે. જેમ કે કોઈ ઉદાહરણ આપો, જસ્ટ આપણું ખેતર, જેમાં બાજરી, ઘઉં, કપાસ આ બધા સજીવો છે ને, તેમનો વિકાસ કરવા માટે આપણે ખેતરને ખેડીએ છીએ, પાણી આપીએ છીએ, રંગ રસાયણો ઉમેરીએ છીએ, જૈવિક ખાતરો ઉમેરીએ છીએ અને કપાસનો વિકાસ કરીએ છીએ કે નહીં, બાજરાનો કે ઘઉંનો વિકાસ કરીએ છીએ કે નહીં. તો એ કૃત્રિમ નિવસન તંત્ર છે. કૃત્રિમ નિવસન તંત્ર. તો કુદરતી નિવસન તંત્ર, તો કે કુદરતી નિવસન તંત્રના પણ પાછા બે પ્રકાર છે. કુદરતી નિવસન તંત્રના પણ પાછા બે પ્રકાર છે. કયા કયા? તો કે એક ભૂમિ પર રહેનારા સજીવો માટે સ્થળીય નિવસન તંત્ર અથવા તો સ્થળજ નિવસન તંત્ર અથવા તો ભૂમિય નિવસન તંત્ર, અને એક પાણીમાં રહેનારા સજીવો માટે દરિયાઈ જલજ નિવસન તંત્ર. પાણીમાં રહેનારા સજીવો માટે જળનું નિવસન તંત્ર, જલીય નિવસન તંત્ર. તો કે કુદરતી નિવસન તંત્રના પાછા બે પ્રકાર પડે છે. એક છે ભૂમિય, સ્થળજ અથવા તો સ્થળી, તમે કોઈ પણ લખી શકો છો. આપણે લખીએ સ્થળજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર, સ્થળ ઉપર, ભૂમિ પર જે નિવસન તંત્ર છે તે સ્થળજ નિવસન તંત્ર. બીજો કયો પ્રકાર છે? પાણી, જળમાં રહેલું નિવસન તંત્ર, જલીય અથવા તો જલજ અથવા તો જલીય જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર એટલે કે જે સજીવો ભૂમિ પર રહે છે તેને સ્થળજ નિવસન તંત્ર કહેવામાં આવે છે અથવા તો ભૂમિય નિવસન તંત્ર કહેવામાં આવે છે. સ્થળજ નિવસન તંત્રમાં જોઈએ તો કોનો કોનો સમાવેશ થાય? આપણને સૌને ખબર છે, ભૂમિ, જંગલો, રણ વિસ્તાર, ઘાસના મેદાનો, આ બધા સ્થળજ નિવસન તંત્ર છે. સ્થળજ નિવસન તંત્રના ઉદાહરણ જોઈએ તો કયા કયા? તો કે એક તો છે ભૂમિ એટલે કે જે જમીન ઉપર, એમાં મનુષ્યનો સમાવેશ થાય. મનુષ્ય સ્થળજ નિવસન તંત્રમાં રહે છે. તે જ રીતે ભૂમિ, જંગલો, શિકારી પ્રાણીઓ તેમજ નાના મોટા દરેક પ્રાણીઓ જંગલમાં પોતાનો વસવાટ કરે છે ને, તો જંગલો. પછી રણ, ઊંટ, આપણે સૌ જાણીએ છીએ કે રણ જે ઊંટ છે એ રણનું વાહન, રણમાં ઊંટ જે છે એ રહે છે. આગળ આપણે વાત કરીએ ભૂમિ, જંગલો, રણ, ઘાસના મેદાનો, ઘાસના સૂકા મેદાનો જેને આપણે બીડ વિસ્તાર, ગોસર કહીએ છીએ, એ બીડ વિસ્તારો જેમાં નાના મોટા જીવજંતુઓ રહેતા હોય છે. અને એક છે પહાડી પર્વતીય પ્રદેશ, પર્વતીય પ્રદેશ, પર્વતીય પ્રદેશ. આપણે જોઈએ કે ભાઈ ભૂમિ, જંગલો, રણ અને ઘાસના
મેદાનો આ બધા જે છે એ પર્વતીય પ્રદેશો આ બધા જે છે સ્થળજ નિવસન તંત્રમાં સ્થાન પામે છે. હવે પાછું આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જલજ નિવસન તંત્ર. તો જલજ નિવસન તંત્રમાં પાછા બે પ્રકાર છે. કયા કયા? ખારા પાણીનું નિવસન તંત્ર અને મીઠા પાણીનું નિવસન તંત્ર. હે કે ભાઈ નદી છે, તળાવો છે, સરોવરો જે છે એ બધા મીઠા પાણીના હોય, એમાંય અલગ સજીવો રહેતા હોય, અને આપણે જે 75% જેટલો પૃથ્વી ઉપર જે દરિયો છે એ દરિયો આખો કેવો છે? ખારો. એ ખારા પાણીના પણ સજીવો હોય છે. તો કે જલજ નિવસન તંત્રમાં પાછા બે પ્રકાર, એક છે ખારા પાણીનું નિવસન તંત્ર અને એક છે મીઠા પાણીનું નિવસન તંત્ર. ખારા પાણીમાં કોનો કોનો સમાવેશ થશે? તો કે ખારું જે પાણી છે એમાં સમાવેશ થશે દરિયો, અને મીઠા પાણીમાં કોનો સમાવેશ થશે? વિદ્યાર્થી મિત્રો હું બોલી જાઉં છું. મીઠા પાણીમાં તો કે નદી, સરોવરો, તળાવો, નાના મોટા ઝરણાઓ આ દરેકનો સમાવેશ થશે મીઠા પાણીના નિવસન તંત્રમાં. અને કૃત્રિમ નિવસન તંત્ર આપણે સૌ જાણીએ છીએ, આપણે જે ખેતર એ કૃત્રિમ નિવસન તંત્ર છે. બગીચાઓ કૃત્રિમ નિવસન તંત્ર છે જે આપણે બનાવીએ છીએ. જંગલોની વાત નથી કરતો, બગીચાઓ જે આપણા માનવ દ્વારા બનાવવામાં આવે છે બગીચાઓ. અને એક તમે જોયું હોય તો ઘણા બધા લોકોના ઘેરે કે અન્ય કોઈ સોસાયટી મોલ કે અન્ય જગ્યાએ તમે જોયા હશે માછલી ઘર. આપણે ઘણીવાર ટીવી ઉપર જોયા હોય વિદ્યાર્થી મિત્રો, બાકી આપણા ઘરે તો ન હોય, પણ આપણે ટીવી ઉપર જોયા હોય કે માછલી ઘર એક કાચની મોટી બરણી હોય અને એમાં માછલીઓ જે છે એ રહેતી હોય છે, નીચેથી કંઈક બુડબુડિયા નીકળતા હોય, ઓક્સિજન આવતો હોય છે એમાં. આપણે એની પણ વાત કરીશું માછલી ઘર વિશે. પણ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું કે નિવસન તંત્ર એટલે શું? તો કે બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા છે જે તંત્ર બને છે તેને આપણે નિવસન તંત્ર કહીશું. નિવસન તંત્રની સાદી સમજ તો કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારમાં સજીવનું જીવન જન્મથી લઈને મૃત્યુ સુધી અનુકૂળ બનતું હોય તો એનું નિવસન તંત્ર છે. નિવસન તંત્રના મુખ્ય પ્રકારો બે છે, એક કુદરતી નિવસન તંત્ર અને એક છે કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર તો કે કુદરત દ્વારા બનાવવામાં આવતા નિવસન તંત્રને કુદરતી નિવસન તંત્ર કહેવામાં આવે છે. અને કૃત્રિમ નિવસન તંત્ર તો કે માનવ સર્જિત જે નિવસન તંત્ર છે એને કૃત્રિમ નિવસન તંત્ર કહેવામાં આવે છે. કુદરતી નિવસન તંત્રમાં બે પ્રકાર છે, સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજ એટલે કે ભૂમિ પર રહેનારા, જંગલોમાં રહેનારા, રણમાં રહેનારા, ઘાસના મેદાનમાં રહેનારા અને પર્વતીય વિસ્તારમાં રહેનારા સજીવો જે છે એનું નિવસન તંત્ર સ્થળજ નિવસન તંત્ર કહેવાય છે. અને બીજું છે જલજ નિવસન તંત્ર. જલજ નિવસન તંત્રના પાછા બે પ્રકાર છે, એક ખારા પાણીનું નિવસન તંત્ર અને એક મીઠા પાણીનું નિવસન તંત્ર. ખારા પાણીના નિવસન તંત્રમાં આપણે સૌ જાણીએ છીએ દરિયો, સમુદ્ર. અને જલજ નિવસન તંત્રના મીઠા પાણીના નિવસન તંત્રમાં પણ આપણે સૌ જાણીએ છીએ નદી, ઝરણાઓ, તળાવો, સરોવરો વગેરે. અને કૃત્રિમ નિવસન તંત્ર તો ખેતર, બગીચો અને માછલીઘર. તો વિદ્યાર્થી મિત્રો આ થયા નિવસન તંત્રના પ્રકાર. હવે આપણે સૌ જાણીએ છીએ કે આ નિવસન તંત્રમાં વિવિધ ઘટકો હોય છે. ત્યારે જે નિવસન તંત્ર બનતું છે ને આ નિવસન તંત્રમાં વિવિધ ઘટકો હોય છે. તો આપણે કોઈ એક નિવસન તંત્રનું ઉદાહરણ લઈએ અને આનામાં રહેલા વિવિધ ઘટકો વિશે વાત કરીએ. જેમ કે હું વાત કરું છું બગીચાની. શેની વાત કરું છું? બગીચાની. આપણે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો બગીચામાં ફરવા જતા હોઈએ એટલા માટે કે ભાઈ આપણે સૌ લોકોએ બગીચો જોયો હોય. બગીચામાં શું હોય? બગીચામાં શું હોય તો કે રંગબેરંગી ફૂલો ધરાવતા છોડ હોય, નાના મોટા વૃક્ષો હોય, નીચે લોન એટલે કે નાનું ઘાસ હોય છે, ઘણા બધા પશુ પંખીઓ, નાના મોટા જીવજંતુઓ આ દરેક સજીવો ક્યાં રહેતા હોય છે? બગીચામાં. બગીચો એક નિવસન તંત્ર છે. સૌ વિદ્યાર્થી મિત્રોએ બગીચો જોયો હશે એટલા માટે નિવસન તંત્ર તરીકે એક બગીચાની હું તમને વાત કરું છું. આપણે જો બગીચામાં ફર્યા હોઈએ તો આપણને ખબર હોય કે બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ હોય, ઘાસ હોય, વૃક્ષો હોય, નાના મોટા જીવજંતુઓ હોય, પતંગિયાઓ હોય, દેડકાઓ હોય, પશુ પંખીઓ હોય છે.
આ દરેકનો સમાવેશ ક્યાં થાય છે? બગીચામાં. વિદ્યાર્થી મિત્રો, બગીચો જે છે એ એક નિવસન તંત્ર છે, એટલે કે ત્યાં કેટલાય બધા સજીવો વસવાટ કરે છે, વૃદ્ધિ કરે છે, વિકાસ કરે છે અને પ્રજનન માટે સક્ષમ બને છે. તો કે ભાઈ બગીચામાં આપણે સૌ જોઈએ છીએ પતંગિયાઓ, કીટકો, નાના મોટા પ્રાણીઓ, વૃક્ષો, સુશોભનીય ફૂલો ધરાવતા છોડો રહેલા હોય છે. એ એક નાનું એવું નિવસન તંત્ર કહી શકાય. આ નિવસન તંત્રમાં રહેલા દરેક સજીવો એકબીજા પર આધારિત હોય છે. જેમ કે જસ્ટ ઉદાહરણ આપું કે બગીચામાં રહેલા ફૂલો, આ ફૂલોમાંથી રસ ચૂસશે કોણ? પતંગિયાઓ, મધમાખીઓ પોતાનો આહાર મેળવે છે. અને આ જ પતંગિયાઓ જે છે, નાના નાના કીટકો છે, એનો પાછો આહાર તરીકે કોણ ઉપયોગ કરશે? પશુ પંખીઓ. જે પશુ પંખીઓ જે છે એનો આહાર તરીકે ઉપયોગ કરશે. તો એ રીતે બગીચામાં રહેલા તમામ સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે અને નિવસન તંત્રની રચના કરે છે. આવા જ એક બીજા નિવસન તંત્રની વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું, માછલી ઘર. માછલી ઘર જે છે એ એક નિવસન તંત્ર છે. ચાલો આપણે માછલી ઘર કઈ રીતે બનાવવું, આપણે ઘરે પણ માછલી ઘર બનાવી શકીએ છીએ. તો આપણા પુસ્તકમાં એક પ્રવૃત્તિ છે 15.1 માછલી ઘર બનાવવું. આપણે માછલી ઘર કઈ રીતે બનાવવું તેની વાત કરવાની છે. પ્રવૃત્તિ 15.1 માછલી ઘર બનાવવું. શું બનાવવું? માછલી માટેનું ઘર બનાવવું. માછલી ઘર બનાવવું. વિદ્યાર્થી મિત્રો, બનાવવા માટે એક સાધનો પદાર્થો જોઈશે કે નહીં? જોઈશે. તો કે માછલી ઘર બનાવવા માટે આપણે કેટલાય બધા સાધનોની જરૂર પડશે. તો કે કયા કયા સાધનો અને કયા કયા પદાર્થો? તો કે સૌપ્રથમ આપણે સાધનો જોઈએ. માછલી ઘર બનાવવા માટે જરૂરી સાધનો. તો પહેલા તો કાચની પારદર્શક બરણી જોઈશે. એ કાચની પારદર્શક બરણી. કેવી? લંબચોરસ કાચની પારદર્શક બરણી જોઈશે આપણે. આવી એક કાચની લંબઘન અથવા તો લંબચોરસ એક કાચની આરપાર દેખાય તેવી એક બરણી જોઈશે. કાચની એક આરપાર જોઈ શકો તેવી પારદર્શક કાચની એક બરણી અથવા તો એને ઝાર કહી શકો. તમે શું કહી શકો? એ કાચની ઝાર. આપણે અહીં લખીએ કાચની બરણી અથવા તો ઝાર. કાચની ઝાર અથવા તો બરણી. બીજું શું જોઈએ છે? તો કે એના તળિયે જે છે એ થોડા ઘણા આપણે નાના નાના કાંકરાઓ, પથ્થરો મૂકવા જોઈએ છે. તો કે નાના પથ્થરો. ત્રીજું શું જોઈશે ખબર છે? આપણે સૌને જોઈએ છીએ તે શ્વસન માટે ઓક્સિજન જોઈએ ને. હા, O2 નો પંપ, ઓક્સિજન પંપ. ઓક્સિજન પંપ. હવે ઘણા બધા પદાર્થોની પણ જરૂર પડશે. સૌપ્રથમ તો ભાઈ કોને રહેવાનું છે? અહીંયા માછલીને રહેવાનું છે. આપણે તો નથી રહેવાનું, માછલીને રહેવાનું છે. તો માછલી ક્યાં રહે? જમીન ઉપર રહે? નહીં. ક્યાં? પાણીમાં. તો કે પાણીની જરૂર પડશે પહેલા તો. બીજું તો કે માછલીને ખોરાકની જરૂર પડશે કે નહીં? હા, તો નાના નાના જલીય છોડની જરૂર પડશે. પાણીમાં રહેનારા વૃક્ષો તમે જોયા છે કોઈ દિવસ? કમળ. હા, એની જેવા બીજા ઘણા બધા વૃક્ષો જે છે જે પાણીમાં વસવાટ કરે છે. એવા નાના મોટા જલીય છોડની જરૂર પડશે. હવે ખબર પડી આ પથ્થરોની શા માટે જરૂર પડી? કે ભાઈ નાના નાના પથ્થરો જે કાંકરાઓ જે છે એ તળિયે રહે અને જે જલીય છોડ અને માછલીઓને કંઈક આધાર મળી રહે એટલા માટે. પાણી, જલીય છોડ, નાની માછલીઓ. માછલી ઘર બનાવવું છે તો માછલીઓ તો જોઈશે ને. નાની માછલીઓ જોઈશે આપણે. અને બીજા નાના મોટા તમે પ્રાણીઓ, કીટકો પણ એમાં ઉમેરી શકો છો. અને હજી એક વસ્તુની જરૂર પડશે. શું ખબર છે આપને? ખોરાક. માછલીને આહારની જરૂર પડશે કે નહીં? તો એટલા માટે આપણે વાત કરીશું બજારમાં મળતો માછલીનો ખોરાક. જે બજારમાંથી આપણને મળી રહે તો બજારમાંથી મળતો માછલીનો ખોરાક. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, માછલી ઘર બનાવવું છે, સાધનો જોઈશે. કાચની જાર, બરણી પારદર્શક,
નાના પથ્થરો, ઓક્સિજન પંપ, પદાર્થો જોઈ છે પાણી, જલીય છોડ, નાની માછલીઓ, બજારમાંથી મળતો માછલીનો ખોરાક. તો માછલી ઘર બનાવવા માટેની પદ્ધતિઓ લખતો નથી, લાંબો સમય જોઈએ, પણ પદ્ધતિ આપણે સમજવાની હોય બનાવવા માટે. થિયરિકલ કરતાં આપણે પ્રેક્ટિકલ કરવું વધારે સારું. કે સૌપ્રથમ આ જે કાચની પારદર્શક જાર છે, કાચની જે બરણી છે, આ કાચની જાર અથવા તો બરણી જે છે એ પારદર્શક જારમાં સૌપ્રથમ આપણે એના તળિયે નાના નાના પથ્થરો ઉમેરીશું. શું ઉમેરીશું? નાના મોટા પથ્થરો ઉમેરીશું. આવા નાના મોટા પથ્થરો ઉમેરીશું. ત્યાર પછી આપણે તો કે એમાં થોડું પાણી ઉમેરીશું. શું કરીશું આપણે? પાણી. આપણે એમાં પાણી ઉમેર્યું. બીજું તો કે કાચની જાર, બરણી, નાના પથ્થર, ઓક્સિજન પંપ. માછલીને શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડશે. કેવું? પાણીમાં ઓગાળેલો. તો આપણે ઓક્સિજન પંપ એવી રીતે ગોઠવીશું કે જે પાણીમાં ઓક્સિજન સતત જરૂર પડે ત્યારે ઉમેરાણા કરે. તો આપણે નીચે ઓક્સિજન પંપ મૂકીશું. હવા શુષ્ક. કે જ્યાંથી ઓક્સિજન વાયુ જે છે એ આપણે એના બરબુડિયા જે છે એ પાણીમાં ઓગળી જાય અને મળી જાય. તમે ઘણીવાર જોયું હશે. તો આ ઓક્સિજનના પરપોટા છે જે પાણીમાં ઓગળી જશે. ત્યાર પછી તો કે હવે તો કે નાના નાના જલીય છોડ, નાના નાના જલીય છોડ આપણે એમાં ઉમેરીશું. ઘાસ પણ હોઈ શકે. આવું છે જલીય છોડ. આ બધા શું છે? પથ્થર. આકૃતિ જરૂરી નથી, પણ તમને સમજાવવા માટે મેં દોરી છે. બાકી તો આપણે માત્ર સમજવાનું જ હતું કે માછલી ઘર શું છે. પણ આકૃતિ થાય તમને સમજાય તો તમે માછલી ઘર જોયું હોય તો વધારે સમજાય છે કે ભાઈ સૌ પ્રથમ કાચની પારદર્શક જાર અથવા તો બરણી લેવાની. તેના તળિયે આપણે પથ્થર ઉમેરીશું. સાથે સાથે એમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી કે ભાઈ પાણીમાં ઓક્સિજન વાયુ માછલીઓને મળી રહે તે માટે ઓક્સિજન પંપની વ્યવસ્થા કરીશું. તમે જોઈ શકો છો આ બરબુડિયા જે નીકળે છે, પરપોટા જે નીકળે છે હવાના, એ ઓક્સિજન વાયુ જે છે એ પાણીમાં ડ્રાઈવ થઈ રહ્યો છે. પછી આપણે એમાં જલીય છોડ અને લીલ ઉમેરીશું. તળાવોમાં જોઈ છે કે નહીં લીલ? હા, લીલી. એ લીલ ઉમેરીશું. અને પછી આપણે એમાં કોને ઉમેરીશું? જેનું નિવસન તંત્ર છે એને માછલીઓ ઉમેરીશું. થોડી ઘણી આમાં આપણે માછલી ઉમેરીશું. તો આવી માછલીઓ આપણે એમાં ઉમેરીશું. નાની નાની માછલીઓ આપણે ઉમેરીશું. તો આ આપણું માછલી ઘર જે છે એ તૈયાર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ફરીથી એકવાર કહું છું પદ્ધતિ. સૌપ્રથમ કાચની એક પારદર્શક જાર કહેતા બરણી લઈશું. તેના તળિયે થોડા પથ્થર ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે પાણી ઉમેરીશું. ત્યારબાદ કે ભાઈ કાચની બરણીમાં ઓક્સિજન વાયુ પાણીમાં ડ્રાઈવ થઈ શકે તેવી રીતે ઓક્સિજન પંપની વ્યવસ્થા કરીશું. ત્યારબાદ તેમાં જલીય છોડ અને લીલ ઉમેરીશું. અને પછી આપણે માછલી ઉમેરીશું. પછી ખોરાક. માછલીને જમવા માટે બજારમાંથી લાવેલો જે ખોરાક છે એનો પાવડર જે છે એ ઉમેરીશું. એટલે આપણું આ જે માછલી ઘર છે એ તૈયાર થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આ એક બન્યું માછલી ઘર, જે એક પ્રકારનું શું છે? નિવસન તંત્ર. માછલી ઘર જે છે એ નિવસન તંત્ર છે. કેવું નિવસન તંત્ર છે આ? કુદરતી કે કૃત્રિમ? કૃત્રિમ. માનવ દ્વારા બનાવવામાં આવ્યું છે, આપણે બનાવ્યું છે, એટલા માટે આ કૃત્રિમ નિવસન તંત્ર છે આપણું માછલી ઘર. આના વિશે હું તમને વધારે વાત કરું તો માછલી ઘર જે છે એને આપણે સ્વયં સંચાલિત નિવસન તંત્ર બનાવવું છે.
એટલે કે આપણે એમાં કોઈ વધારે લાંબા સમય સુધી એની દેખરેખ ન રાખવી પડે. 2-3 દિવસે એકવાર જ એની દેખરેખ રાખવી પડે. કાયમ માટે એની દેખરેખ ન રાખવી હોય તો આપણે એને સ્વયં સંચાલિત પોતાની જાતે તેમાં રહેલા દરેક સજીવો એકબીજા સાથે આંતરક્રિયા કરી રહી શકે. આપણે સવારે, બપોરે, સાંજે કાયમ માટે એને આંટો મારવા ન જવું હોય, 2-3 દિવસે આપણે એને જોવા જવું હોય, એવું એક સ્વયં સંચાલિત નિવસન તંત્ર બનાવવું છે. કઈ રીતે બનાવી શકીશું? તો કે જો સ્વયં સંચાલિત નિવસન તંત્ર બનાવવું હોય તો આ માછલી ઘરમાં આ ઓક્સિજન પંપ કાઢી નાખો, જરૂર નથી, કારણ કે સ્વયં સંચાલિત બનાવવું છે એટલા માટે. ઓક્સિજન પંપ કાઢી નાખો, એ તો આપણે ઉમેર્યો છે, ઓક્સિજન પંપ કાઢી નાખો. આપણે એમાં જલીય છોડ, લીલ અને નાના નાના જીવ જંતુઓ ઉમેરી દેવાના છે અને સૂર્યપ્રકાશ મળી રહે તેવા વિસ્તારમાં એને મૂકવાનું છે, બારી પાસે, કે જ્યાંથી સૂર્યપ્રકાશ જે છે એને મળી રહે. એટલે એ સ્વયં સંચાલિત પોતાની જાતે ખોરાક અને આહાર મેળવવા માટે, ઉર્જા મેળવવા માટેનું નિવસન તંત્ર જે છે એ તૈયાર થઈ જશે. એક સ્વયં સંચાલિત નિવસન તંત્ર કોને કહેવાય? તો કે આ માછલી ઘર જે છે એ સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની ગયું. કઈ રીતે? તો કે આમાં જલીય છોડ ઉમેર્યા, લીલ ઉમેરી, નાની માછલીઓ ઉમેરી અને નાના નાના જીવજંતુ કીટકો ઉમેર્યા છે. એ સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની ગયું. તો તમને એમ થાય કઈ રીતે, અમને કેમ ખબર પડે એ સ્વયં સંચાલિત છે? તો કે એની માટે આપણે અભ્યાસ કરી ગયા છીએ. પ્રકરણ 6 આપણું જૈવિક ક્રિયાઓ, અને એમાં વનસ્પતિના પોષણ માટેની આપણે તમામ વાત કરી છે કે ભાઈ વનસ્પતિઓ કેવી છે? સ્વયંપોષી સજીવો છે. વનસ્પતિ જે છે એ સ્વયંપોષી સજીવો છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી ક્લોરોફિલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેમજ પાણીની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. આજે કાચની બરણી જે છે, આજે માછલી ઘર છે, એને તમે બારીએ મૂકો એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં તેના જલીય છોડના જે પર્ણ છે એ પર્ણમાં રહેલો ક્લોરોફિલ એની મદદથી વૃક્ષો જે છે, જલીય છોડ જે છે એ પોતાની જાતે ખોરાક બનાવે છે. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે એને કોની જરૂર પડે? કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂર પડે. માછલીમાં ઘરમાં રહેલો જલીય છોડ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી તો અંદર છે જ, તે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને પોતાની જાતે ખોરાક બનાવશે. પોતાની જાતે જ્યારે ખોરાક બનાવે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જલીય છોડ ઓક્સિજન વાયુ મુક્ત કરે. જોવો તો ઓક્સિજન પંપની ક્યાં જરૂર પડી? ઓક્સિજન પંપ એટલા માટે આપણે કાઢી નાખ્યો. જલીય છોડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાનો ખોરાક બનાવે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે. આ ઓક્સિજન વાયુ કોણ લે છે? તેમાં રહેલા નાના નાના કીટકો અને માછલીઓ જે છે એ શ્વસનમાં એ ઓક્સિજન વાયુનો ઉપયોગ કરશે. હવે શ્વસનમાં સાંભળજો, માછલીઓ અને નાના નાના કીટકોએ શ્વસનમાં ઓક્સિજન વાયુ લીધો. આપણે સૌ સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ. ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ. ઈ કાર્બન ડાયોક્સાઇડ પાછો કોણ લઈ જાય? જલીય છોડ. ફરીથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, ફરીથી ઓક્સિજન વાયુ મુક્ત થશે, ફરીથી માછલીઓ અને નાના પ્રાણીઓ જે છે એનો શ્વસનમાં ઉપયોગ કરશે, ઉચ્છ્વાસમાં ફરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે, એ ફરીથી જલીય છોડ લઈ પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. આ રીતે જલીય છોડનો વિકાસ થશે, નાના કીટકો અને પ્રાણીઓનો પણ વિકાસ થશે, શ્વસન થઈ ગયું. અને સાથે સાથે એ પણ કહી દો કે જલીય છોડ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? એટલે નાના નાના કીટકો. એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? આ નાની નાની માછલીઓ. એવી રીતે આ જળ ચક્ર, આ સજીવ ચક્ર જે છે એ સતત ચાલ્યા કરે અને માછલી ઘર એક સ્વયં સંચાલિત નિવસન તંત્ર બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બીજી પણ આમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે. માછલી ઘર સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની ગયું, પણ સાથે સાથે એની દેખરેખ રાખવી જરૂરી છે. નિયમિત સાફ સફાઈ અને સાફ સંભાળ રાખવી પણ જરૂરી છે. આ માછલી ઘર તમે બનાવી દીધું, સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની ગયું, તમારે 2 કે 3 દિવસ સુધી જેવું છે તેવું જ મૂકી રાખવાનું છે. તમારે કાયમ આંટો નહીં મારવા જવાની જરૂર. કાયમ તમારે ત્યાં કેટલી માછલીઓ છે, એને ખોરાક મળી ગયો કે નહીં, જલીય છોડનો વિકાસ થયો કે નહીં, ઓક્સિજન વાયુ મળે છે કે નહીં, એના માટે તમારે કાયમ દોડવાની જરૂર નથી. જો સ્વયં સંચાલિત નિવસન તંત્ર બનાવો તો યાદ રાખજો, એકવાર કહું છું, જો આ ઓક્સિજન પંપ હોય અને સ્વયં સંચાલિત નિવસન તંત્ર ન બનાવ્યું હોય તો દેખરેખ રાખવા જવી પડે. માછલીનો પાવડર જે છે ખોરાક માટે એ પણ ઉમેરવો પડે. પણ જો તમે લીલ, જલીય છોડ, નાના કીટકો, માછલીઓ વગેરેને સ્વયં સંચાલિત નિવસન તંત્ર બનાવી રાખો તો તમારે ત્યાં કાયમ માટે આંટો મારવા જવાની જરૂર
નથી, દર 2 કલાકે તમારે ત્યાં જોવા જવાની જરૂર નથી, પણ 2-3 દિવસે તમારે આ નિવસન તંત્રની દેખરેખ રાખવાની છે. શા માટે તમને એમ થાય 2-3 દિવસે? તો વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ ખોરાક મેળવે છે, પાચન કરે છે, પોષણ મેળવે છે, પણ સાથે સાથે પોતાના શરીરમાંથી નકામા ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સર્જિત કરે છે કે નહીં? આપણે ભણી ગયા જૈવિક ક્રિયાઓ, ઉત્સર્જન તંત્ર, કે ભાઈ પાચન દરમિયાન નકામો જે પદાર્થ, નકામો જે કચરો છે એ આપણે દૂર કરીએ છીએ. તો બસ તેવી જ રીતે આ જલીય છોડ, નાના કીટકો, માછલીઓ જે છે એ પોતાનો ખોરાક મેળવે છે, એનું પાચન કરે, એનું પોષણ મેળવે, ઉર્જા મેળવે, પણ જે નકામો પદાર્થ, જે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે છૂટો પડે એ ક્યાં જાય? પાણીમાં. એના લીધે પાણી પ્રદૂષિત થશે. આ પ્રદૂષિત પાણીના લીધે તેમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ ઘટશે, અને જો ઓક્સિજનનું પ્રમાણ વધારે ઘટશે તો તેમાં રહેલા જલીય છોડ, નાના કીટકો, માછલીઓ નાશ પામશે. એવું ન બને એટલા માટે શું કરવાનું છે તમારે? કાંઈ નથી કરવાનું. 2 થી 3 દિવસ પછી માછલી ઘરમાં જે રહેલું પાણી છે એ પાણી બદલાવી આપવાનું છે. 2 દિવસ પછી કે 3 દિવસ પછી માછલી ઘરમાં જે પાણી છે એ આ ઉત્સર્ગ દ્રવ્યોના લીધે પ્રદૂષિત થઈ જશે. જે નકામા પદાર્થો પોતાના શરીરમાંથી બહાર કાઢે છે એના લીધે પાણી પ્રદૂષિત થઈ જશે. એ પ્રદૂષિત પાણી 2-3 દિવસે આપણે બહાર કાઢી નાખવાનું, ફરીથી સ્વચ્છ પાણી ઉમેરવાનું રહેશે. આ રીતે આ જે માછલી ઘર છે એ આપણું એક સ્વયં સંચાલિત નિવસન તંત્ર બને છે. સાથે સાથે બીજી પણ કાળજી રાખવાની જરૂર છે. પ્રવૃત્તિ 15.2 માં આપેલું છે. શું કાળજી રાખવી પડે? તો કે માછલી ઘરમાં કાળજી એ રાખવી પડે કે આપણે એમાં નાની માછલીઓ અને નાના કીટકોને ઉમેર્યા છે, પણ આપણે કોઈ એવા પ્રાણીઓ કે કોઈ એવી મોટી માછલીઓ તેમાં ઉમેરવાની જરૂર નથી. શું કામ? જો તેમાં ભક્ષણ કરતી માછલીઓ તમે ઉમેરશો ને મિત્રો, તો શું થઈ છે? એ ભક્ષણ કરતી માછલીઓ આ નાની માછલીઓ અને નાના કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, અને એક સમય એવો આવશે કે ખોરાક માટે એને ઝઝૂમવું પડશે, કારણ કે ત્યાં રહેલી બધી જ નાની માછલીઓ અને કીટકોને મોટી માછલી ખાઈ જાય. ભક્ષણ કરતી માછલી છે ને એ તો બધાને ખાઈ જશે. તો એક સમય એવો આવે કે જે મોટી માછલી છે તે પણ નાશ પામે. એટલે માછલી ઘરમાં ધ્યાન રાખવા જેવી એક જ બાબત કે ભક્ષણ કરતા કોઈ પણ પ્રાણીઓ તેમાં આપણે ઉમેરવા જોઈએ નહીં. સિવાય મોટી માછલીઓ પણ તેમાં ઉમેરવી જોઈએ નહીં, કારણ કે એમાં ઘણી ગાંઠી માછલીઓ છે, કાંઈ અસંખ્ય માછલીઓ તો નહીં હોય. એટલા માટે આપણે એક ખાસ ધ્યાન રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે નિવસન તંત્રમાં તમને એ પણ ખબર પડશે કે આ એક ચક્ર બને સાખું. કઈ રીતે હું તમને કહું. સૌપ્રથમ જલીય છોડ. આ જલીય છોડ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરતું હતું? તો કે નાના નાના કીટકો અને જીવજંતુઓ. અને એનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરતું હતું? માછલીઓ. આપણે સૌ જાણીએ છીએ આ કીટકોની સંખ્યા અસંખ્ય હોય. એ 1 દિવસમાં 2 દિવસમાં કલાકોમાં અસંખ્ય થઈ જાય. માછલી જે છે, જલીય છોડ જે છે એમાંથી પોષણ નાના કીટકો મેળવે, નાના કીટકોમાંથી માછલી પોષણ મેળવે, અને આવી રીતે આ એક સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની રહે છે. આવા જ એક વધારે અને ઊંડાણપૂર્વક આપણે નિવસન તંત્રની જ આપણે વાતો કરવાની છે, પણ જસ્ટ માછલી ઘરના ઉદાહરણ દ્વારા તમને હું નિવસન તંત્ર કેવું હોય, નિવસન તંત્રમાં કેવા પરિબળો હોય અને એ પરિબળો એકબીજા સાથે કઈ રીતે આંતરક્રિયા કરે છે તે સમજાવવા માંગતો હતો. આપણે જોયું કે ભાઈ જલીય છોડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, ઓક્સિજન વાયુ મુક્ત કરે, એક પરિબળ છે. એ પરિબળ કોણ ઉપયોગમાં લેશે? માછલીઓ. અને એ પાછા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, એ પણ એક પરિબળ છે જેનો ઉપયોગ ફરીથી જલીય છોડ કરશે. આમ સતત નિવસન તંત્રમાં રહેલા દરેક ઘટકો એક આ કૃત્રિમ નિવસન તંત્ર છે, છતાં પણ તેમાં રહેલા દરેક ઘટકો એકબીજા સાથે આંતરક્રિયાથી જોડાયેલા છે. બસ એ જ મિત્રો હું તમને કહેવા માંગુ છું. આ સૃષ્ટિ પર રહેલા તમામ સજીવો પણ આ એક સ્વયં સંચાલિત નિવસન તંત્રની જેમ જ એકબીજા સજીવો પર આધારિત રહેલા છે. આગળ આપણે હવે માછલી ઘરની વાત કર્યા પછી આપણે નિવસન તંત્રમાં રહેલા વિવિધ ઘટકોની વાત કરીએ. નિવસન તંત્રમાં રહેલા વિવિધ ઘટકો. કે ભાઈ નિવસન તંત્ર એટલે આપણને ખબર પડી કે બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતું તંત્ર એટલે નિવસન તંત્ર. નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો કે દરેક સજીવો અને દરેક નિર્જીવ પદાર્થોનો નિવસન તંત્રમાં સમાવેશ થાય છે. તો કે નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે. નિવસન તંત્ર જે છે એના મુખ્યત્વે 2 ઘટકો છે. ઘટકો કહું છું વિદ્યાર્થી મિત્રો, પ્રકારો નથી કહેતો.
પ્રકારો ભણી ગયા આપણે. નિવસન તંત્રના પ્રકારો ભણી ગયા. કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર, કુદરતીમાં જલીય નિવસન તંત્ર અને સ્થળજ નિવસન તંત્ર. સ્થળજ જલીયમાં પાછા ખારા પાણીનું, મીઠા પાણીનું નિવસન તંત્ર ભણી ગયા. પણ નિવસન તંત્રના ઘટકો, નિવસન તંત્રમાં કોણ કોણ છે એ નિવસન તંત્રના ઘટકો, તો કે મુખ્ય 2 પ્રકારના ઘટકો હોય. એમ કેટલા પ્રકારના ઘટકો હોય? મુખ્ય 2 પ્રકારના ઘટકો હોય નિવસન તંત્રમાં. વારંવાર હું બોલું છું, તમને ખબર છે નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો. એક જૈવિક ઘટકો. કેવા? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો, નિવસન તંત્રમાં રહેલા જૈવિક ઘટકો, તો કે ફરી એકવાર કહું છું, તો કે સૃષ્ટિમાં રહેલા તમામ સજીવ પદાર્થોને, સૃષ્ટિમાં રહેલા તમામ સજીવ પદાર્થોને જૈવિક ઘટકો કહેવામાં આવે છે. તો કે પૃથ્વી પર રહેનારા તમામ સજીવોને અથવા તો નિવસન તંત્રમાં રહેલા તમામ સજીવો એ જૈવિક ઘટકોનો એક મુદ્દો છે. નિવસન તંત્રમાં રહેલા તમામ સજીવો કેવા છે? જૈવિક ઘટકો. તમામ સજીવો એ જૈવિક ઘટકો છે. તેવી જ રીતે નિવસન તંત્રમાં રહેલા તમામ નિર્જીવ, નિવસન તંત્રમાં રહેલા તમામ નિર્જીવ ઘટકોને અજૈવિક ઘટકો કહેવાય. નિવસન તંત્રમાં રહેલા મુખ્ય 2 ઘટકો, એક જૈવિક ઘટકો, એક અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં તો કે જૈવિક ઘટકો તો કે નિવસન તંત્રમાં રહેલા તમામ સજીવો, નાના જે સૂક્ષ્મ કીટકો જેને આપણે જોઈ પણ નથી શકતા, ચાચી, હાથી જેવા મોટા પ્રાણીઓ અને વિશાળ વૃક્ષો, આ તમામનો સમાવેશ થશે જૈવિક ઘટકોમાં. જૈવિક ઘટકોમાં તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, લીલ, ફૂગ, બેક્ટેરિયા, પંખી, પ્રાણી, આ દરેકનો સમાવેશ. જે સજીવ છે, જે જીવિત છે એ બધા, આપણે પણ, મનુષ્ય પણ એક સજીવ છે, એટલા માટેનો સમાવેશ પણ જૈવિક ઘટકોમાં થાય છે. અને એક છે અજૈવિક ઘટકો. એટલે નિવસન તંત્રમાં રહેલા તમામ નિર્જીવ ઘટકોને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. કયા કયા નિર્જીવ ઘટકો? આપણે સૌ જાણીએ છીએ, હવા, પાણી, વાદળ, આકાશ, તારાઓ, પથ્થરો, ભૂમિ, તાપમાન, વરસાદ, આબોહવા, આ દરેકનો સમાવેશ જે છે એ અજૈવિક ઘટકોમાં થાય છે. તો કે ભાઈ નિવસન તંત્રમાં મુખ્યત્વે 2 ઘટકો, એક જૈવિક ઘટકો અને એક અજૈવિક ઘટકો. આ જૈવિક ઘટકો જે છે તો કે નિવસન તંત્રમાં રહેલા તમામ સજીવો એ જૈવિક ઘટકો છે, નિવસન તંત્રમાં રહેલા તમામ નિર્જીવ એ અજૈવિક ઘટકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું પર્યાવરણ વિશે તેમજ પર્યાવરણના વિવિધ ઘટકો અને નિવસન તંત્ર વિશે વાત કરી. નમસ્તે.